લાકડા એવું અને જોઈ શકો મિત્રો સાણા છે અલગ વસ્તુ બધા તમને મિત્રો મૂકવા આવે છે। આખા ગામની મિત્રો મોટા મોટા મસ્ત મજાના અને આપણે માતાજી મિત્રો એવી રીતે હોય છે। કહો છો મિત્રો અમારા આથપ ગામ સમસ્ત મિત્રો આજે છે મિત્રો હોળી માતા એવી રીતે વણોસરી બધી વસ્તુ મિત્રો કાંખે શેકવામાં આવે। શરૂઆત કરું છું મારા ફેમિલી મિત્રોથી। કેમ છો મિત્રો બધા મજામાં? મજામાં આવીશું, મજામાં રહીશું। વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ ઉપર। એટલે આપણે ફાઇનલ મિત્રો નાન તૈયાર થઈ ગયા છીએ, કામી થઈ ગયા એટલે પહેલાં તો 8:30 થઈ ગયા, થોડુંક મોડું થઈ ગયું છે। ચાલો હજી ગામમાં જવાનું છે અને ગામમાં હલવા જવાનું છે તો આમ તો તમને ખબર ટાઈટ જોઈને ખબર પડી જ ગઈ છે। ખાસ કન્ટિન્યુ બનાવજો કેમ કે આજે છે મિત્રો કાલે ગ્રહણ છે એટલે હોળી માતા એક દી અગાઉ કરે છે, તો બધા ગામ મિત્રો એક દી અગાઉ કરે છે। તો અમારા ગામની હોળી માતા છે એમના દર્શન કરાવીશ, કેવી રીતના હોય છે એ દેખાડીશ। ખાસ બનાવી દેજો કન્ટિન્યુ, અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરાવો ના જતા નહીં તો ખાસ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો ગામમાં જઈએ અને ગામમાં જઈને તમને દેખાડું, ખાસ બનાવી રહેજો। હવે ફાઇનલી મિત્રો ગામમાં એટલે વાડીઓમાં રહીને એટલે ગામમાં જવાનું છે અને આપણે ફોર્ચ્યુનર નીકળી ગયા છીએ કેમ કે ફોર્ચ્યુનરનો અવાજ ન આવે કેમ કે તો આપણે ફોર્ચ્યુનર આવી છે ચાલ નીકળી ગયા છીએ। ચાલો બનાવી રહેજો। ફાઇનલ આવી ગયા છે અમારા ગામમાં અને અમે જવું મિત્રો આજે હોળી માતા અત્યારે જોઈ શકો છો મિત્રો આપણે હોળી માતા હજી હળગાવી નથી, પગટાવી નથી, પણ બધું આપણે અત્યારે તો બધા મૂકવા આવે છે લાકડા એવું અને જોઈ શકો છો મિત્રો સાણા છે અલગ વસ્તુ બધા તમને મિત્રો મૂકવા આવે છે ને હોળી પટકાવી નથી એવું છે અત્યારે જોઈ શકો છો। તો ચાલો 9 વાગ્યા પછી મિત્રો પ્રખ્યાત છે તો તમને દેખાડીશ બનાવી દો। અને અત્યારે મિત્રો આપણે તો લાઈવ આરતી છે ને ચલવું છે ના લાઈવ આરતી ચલવું હોય અત્યારે લાઈવ આરતીના પણ ખાસ દર્શન કરાવું છું અને આજે આપણે અહીંયા હોળી પગટાવી મિત્રો જે વાર છે પગટાઈ છે એટલે તમને દેખાડીશ, ખાસ બનાવી કન્ટિન્યુ મિત્રો બનાવી જોઈ શકો છો। આવી રીતના અમારા ગામમાં હોળી હોય છે એવી રીતનો ઢગલો કરે પછી આખી મોટી હોળી કહેવાય છે હોળી માતા એવી રીતની કરાવી છીએ અને ગામમાં ગયેલા હતા હોળી પગટાવી તમને દેખાડે પણ હોળી પગટાવી નથી કેમ કે આગળથી જોયું છે પછી ખાલી ઢગલો કરેલો છે બળતણ એટલે લાકડા હોળી બનાવી છે એવું ઢગલો તો મોટી એવા ગામની હોળી કહેવાય છે, ચોકમાં જગ્યા છે હજી પગટાવી નહોતી કેમ કે 9 વાગ્યા કોને પગટાવી નથી હજી 8:30 થયા છે કેમ કે અહીંયા રહે પણ આપણે બગદાણા જવાનું છે દર 14 મિત્રો બગદાણા જઈએ છીએ તો આજે મિત્રો 14 એટલે બગદાણા પણ જવાનું છે એટલે ભૈયા ઘરે અને વાળું પાણી બધું છે ને બાકી હતું વાળું કરવાનું પહેલાં કામી આવી સીધા નાઈન બાન સીધા વૈયા દેખાડવા હાટું પણ પગટાવી નહોતી નકર દેખાડે તો હવે વાળું પાણી કરી લીધું છે। અને જો આપણે ખોળી છે એટલે ખજૂર અને ડાળિયા લેવા છે એવું છે અને ધાણી ન લેવા કેમ કે ધાણી કોઈને ને મિત્રો ભાવ ધાણી ન લેવા એવું છે। તમે હું લેવાય ખાસ કોમેન્ટ કરી દેજો। તો હવે આપણે અહીંથી પહેલાં તો મહાનોળી જવાનું છે, ત્યાંથી મહાનોળીથી ગામમાં જવાનું છે, હવે પછી બગદાણે પણ જવાનું છે પણ પહેલાં તમને હોળી માતાને દર્શન કરાવીશું અમારા ગામની હોળી માતા છે હોળી પગટાવે તો ચાલો ના જઈને હવે મળવી તો ખાસ બનાવી દેજો કન્ટિન્યુ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એટલે ગામમાં આવી ગયા છીએ અને મહાન બધા આવી ગયા છીએ અને હોળી માતાના મિત્રો ને હવે આપણે ઢોલ વાગવા મળ્યા છે અને પહેલાં ઢોલ વાગે ને એટલે બધા મિત્રો ભેગા થાય છે તો બધા ભેગા થઈ ગયા છે। પહેલાં જ્યારે આવ્યા ને ત્યારે બધા ભેગા નહોતા થયા અને હોળી માતાને પગટાવી નહોતી હજી તો હવે મિત્રો પગટાવાના હોય છે તો ચાલો ના જઈ અને તમને દેખાડો ખાસ બનાવી ફાઇનલ મિત્રો ગામમાં આવી ગયા છીએ અને ગામમાં મિત્રો આપણે જોઈ શકો છો મિત્રો હોળી માતા છે ને એવી રીતે મિત્રો આપણે અમારા ગામની હોય છે, અમારા ગામના હોળી માતા એવી રીતની પગટાવવામાં આવે છે અને છે બધા અને ઢોલ વાગતા હોય છે બધા ભેગા થઈ જાય પછી આપણે હોળી માતાને પગટાવવાની હોય છે તો આખા ગામની મિત્રો મોટી હોળી માતા હોય છે અમારા ગામમાં તો તમારા ગામમાં હોળી માતા જોઈ શકો છો મિત્રો હોળી માતા મસ્ત ઢોલ વગાડે છે અને રામાપીર બાપાનું મંદિર છે અમે અને નહીં હમેથી મિત્રો અને શોખમાં મિત્રો અંધારું છે ને એટલે મિત્રો કાંઈ દેખાતું નથી એવું છે પણ બધા આપણે હોળી માતા આખી હળગાવે છે પગટાવે છે જોઈ શકો છો। આપણે ઢોલી વગાડી રહ્યા છીએ મસ્ત મજાના અને આપણે માતાજી મિત્રો એવી રીતે હોય છે પછી મિત્રો આપણે હોળી માતા અહીંયા પગટાવવામાં આવે છે।
અત્યારે મિત્રો ને હોળી માતા આપણે ભક્તિ કહી છે અને બધા મિત્રો ભેગા થઈ જશે. તો જોઈ શકો છો અમારા હાથપ ગામના બધા મેમ વડીલો બધા મિત્રો મોટા મોટા બધા ભેગા થઈ જશે. ઢોલ વાગે છે મસ્ત મજાના, તમે જોઈ શકો છો. ઢોલ પણ મસ્ત મજાના વાગે છે અને બધા મિત્રો ભેગા થઈ જશે. હજી મિત્રો આવતા જાય જેમ મિત્રો હળગતી જાય જેમ થોડુંક થોડુંક મિત્રો ટાઈમ થતો જાય. આનકા અંધારામાં મિત્રો ઘણા બધા છે પણ દેખાતા નથી. આનકા આપણે મેન બધા હરગાવાવાળા અહીંયા છે બધા તો હોળી ભક્તાઈ દીધી છે. બધા અત્યારે ને હાથપ ગામ સમસ્ત બધા આવી ગયા છે મિત્રો, ભેગા થઈ ગયા છે. જોઈ શકો છો મિત્રો. તો આ છે મિત્રો અમારા હાથપ ગામ સમસ્ત મિત્રો હોળી માતાના તમને દર્શન કરાવું છું. જોઈ શકો છો મિત્રો આપણે હોળી માતા ભક્તિ ગયા છીએ. તો હવે બધા મિત્રો ધાણી છે અલગ અલગ વસ્તુ બધી મિત્રો રાખતા હોય છે, ઝાડતા હોય છે હોળી માતાને. તો મિત્રો ધાણી હોય, પછી અલગ અલગ બધી ઝાડ હોય, રસકો આવી રીતના. અને હોળી માતાજીને ફરતે મિત્રો પાણીની ધાર નીકળી ફેરા ફરતા હોય છે. લીલી લોકો હોય છે જોઈ શકો છો બધા. બધા ધાણીનું ઝાડ છે તો રસકો લઈને આવ્યા છે ઝાડ છે. આવી જાય છે હોળી માતાને તમે જોઈ શકો, દર્શન કરી શકો છો મિત્રો. અમારા હાથપ ગામ સમસ્ત મિત્રો આજે છે મિત્રો હોળી માતા. કાલે હોળી છે, આજે મિત્રો ચંદ્રગ્રહણના કારણથી મિત્રો બધા ગામ મિત્રો હે ને આજે એક દી અગાઉ હોળી માતાને વગાડે છે. તો હોળી માતાને તમને મિત્રો હે ખાસ દર્શન કર્યા છે અને ઢોલ પર મસ્ત મિત્રો હે વગાડે છે અને જોઈ શકો તમે જો મિત્રો તમે આખું ગામ સમસ્ત મિત્રો આપણે અત્યારે દર્શન કરવા આવી ગયું છે. અને તમને પણ મિત્રો ઘર બેઠા મિત્રો અમારા ગામને હોળી માતાને દર્શન કરવું છે તો ખાસ તમે જોઈ શકો છો બધા મિત્રો. અંધારું છે આ બાજુ પણ ઘણા બધા છે અને અત્યારે તમે જોઈ શકો હોળી માતાને હા દર્શન કરી લીધા છે. જો તમે જોઈ શકો મિત્રો. અને અમારા હાથપ ગામ સમય તમે હોળી માતાને તમને મિત્રો ખાસ દર્શન કર્યા છે. અને અત્યારે તમે જોઈ શકો મિત્રો અલગ અલગ વસ્તુ મિત્રો ઝાડ છે તુર મિત્રો આપણે જે લીલી ઝાડ હોય ને એ ધાણી ખજૂર વસ્તુ મિત્રો છે ને આપણે હોળી માતાજીને મિત્રો પહેલાં આપણે અંદર ઝાડવામાં આવે છે. જોઈ શકો છો બધા અત્યારે ઝાડે છે હોળી માતા મિત્રો. ખજૂર છે, ધાણી છે, પછી લીલી ઝાડ છે. આ ઝાડીને પછી મિત્રો આપણે ચક્કો લઈને આવ્યા છે. રસકો પણ આપણે ને થોડો ઘણો મિત્રો શેકવાનો હોય છે. જે રસકો શેકે પછી મિત્રો આવી રીતની છે ને ગાય માતાની મિત્રો ઝાડ હોય છે. તમારા ગામમાં મિત્રો કેવી રીતની હોળી માતાને દિવસે મિત્રો ઝાડ જે રીતનું હોય ને એ ખાસ કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. અને અત્યારે આવી જશે એમાં જોઈ લો એવી રીતનું હોય છે હોળી માતાના દિવસે મિત્રો. આપણે જોઈ શકો છો હોળી માતા પ્રગટાવે છે અને ધાણી અલગ અલગ વસ્તુ મળતા મિત્રો છે ને તો આપણે જે અંદર હોળી માતાની અંદર મિત્રો ઝાડે પછી હોળી માતાજીને ફરતે મિત્રો ફેરા ફરતા હોય છે. ફેરા ફરતા હોય છે જોઈ શકો છો તમે. આવી રીતના અલગ અલગ બધું હોય છે. અમારા ગામની અંદર મિત્રો આપણે લગ્ન થઈ ગયા હોય એ પછી મિત્રો એવી રીતના કાંઈક ફેરા ફરતા હોય છે અને પાણી લઈને એવી રીતના મિત્રો બધા જે લગ્ન અમને થયા હોય ને એ માટેનું હોય છે જોઈ શકો છો. તો અત્યારે મિત્રો નવા જેમ આવતા હતા મિત્રો ગોઠવાતા હતા જોઈ શકો છો. અત્યારે કેટલા જણા થઈ ગયા છે લેનમાં બધા અત્યારના નવા વડા જે બન્યા હોય અમને જે લગ્ન થયા હોય એ બધા હોય છે. એના જોઈ શકો છો આવી રીતના કાંઈક હોય છે. પાણી ફરતે નાખવાનું હોય હોળી માતાજીની ફરતે અને ફેરા ફરવાનું હોય છે હોળી માતાજીની ફરતે જોઈ શકો. આ બધા હમણાં મિત્રો જે લગ્ન થયા હોય ને એ બધા છે જોઈ શકો છો મિત્રો. આખું હોળી માતાજીની ફરતે થઈ ગયા છે. અમારા ગામની અંદર હોળી માતાજી પ્રગટાવવામાં આવે છે, તમને દેખાય છે, દર્શન કરાવ્યા છે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો બધું પબ્લિક તમે જોઈ શકો છો મિત્રો. અને બહારથી આગેથી તમને મિત્રો નજારો દેખાડો છે હોળી માતાજીનો. અત્યારે મિત્રો આખું બધે મિત્રો છે ને હોળી માતાજી દર્શન કરાવ્યા છે. તો ખાસ મિત્રો ખાસ કોમેન્ટમાં મિત્રો મસ્ત કોમેન્ટ કરી દેજો મસ્ત. અત્યારે તમે જોઈ શકો બધા મિત્રો છે ને બે કોમેન્ટ હોળી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે જોઈ શકો છો.
મસ્ત મિત્રો હળગી ગઈ છે અને એમાં તો મિત્રો આપી રીતને જોઈ શકો છો છે તો મિત્રો આપણે અને હોળી માતા તમે જોઈ શકો હોળી માતા હાવ મિત્રો હાવ નજીકથી મિત્રો તમને છે ને ત્યાં મિત્રો આ પણ એટલો બધો લાગે છે ફૂલ મિત્રો અત્યારે આખી મિત્રો છે ને હોળી માતા ગામ સમસ્ત મિત્રો અત્યારે બધા મિત્રો આવી ગયા છે હોળી માતા જોવા માટે દર્શન કરવા માટે તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવીશું અને અત્યારે તમે જોઈ શકો બધા મિત્રો છે ને કાંક લગ્ન થઈ ગયા હોય છે એ ફેરા ફરતા હોય છે હોળી માતા ફૂલ મિત્રો અત્યારે થાપ લાગી રહ્યો હાવ નજીકથી મિત્રો તમે દર્શન કરાવી જોઈ શકો બધા મિત્રો છે કાંક આવી ઝાડ છે વણોસરી બધી વસ્તુ મિત્રો કાંક શેકવામાં આવતા હોય છે શેકે પછી મિત્રો આપણે છે ને માતાજીના દર્શન કરાવે છે તમને મિત્રો તમારા ગામની અંદર મિત્રો કેવી રીતે હોળી માતાજી હોય છે એના હોય છે એ ખાસ મસ્ત કોમેન્ટ કરી દીજો મસ્ત કોમેન્ટ કરી દીજો તો ખાસ વિડીયો તમારે જો ખાસ કોમેન્ટ કરી દો મસ્ત અમારા ગામની અંદર મિત્રો એવી રીતની કાંક હોળી માતા હોય છે હોળી માતાની અંદર તમને મિત્રો જોઈ શકો છો દર્શન કરતા હોય છે એવી રીતના બધા મિત્રો વળઘોડિયા હોય છે એ બધા ફેરા ફરતા હોય છે પાણી નાખતા હોય છે એવી રીતનું કાંક હોય છે તમને પણ મિત્રો ખાસ દર્શન કર્યા છે કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં કોમેન્ટ કરતા જય તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી બહાર વહી આવ્યા છીએ આગળથી તમે જોઈ શકો છો નજારો કેમ કે ફાઇનલી આપણે હોળી માતાજી આ હળગી ગયા છે જોઈ શકો છો આગળથી નજારો આપણે ફાઇનલ મિત્રો તમને હા હોળી માતાજીના દર્શન કરાવ્યા છે હોળી માતામાં તો ભક્તિ ત્યાંથી મિત્રો પાસે તમે જોઈ શકો મસ્ત મિત્રો હોળી માતાજીના દર્શન કર્યા છે તો આ વિડીયો જોઈ શકો છો બધા પબ્લિક છે તો ખાસ તમને મિત્રો હોળી માતાજીના દર્શન કરાવ્યા છે તો ચાલો બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કર્યો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મને નવા બ્લોગ તમને જોવા મળે ખાસ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો કાલે ઉમંગ અને નવા જોવા સાથે નવા બ્લોગો મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેરી માતા મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો